લોકસભાની બાકીની 11 બેઠકો માટે ભાજપનું મંથન, કોર કમિટીની બેઠકમાં નામોની ચર્ચા, આવતીકાલે પીએમની અધ્યક્ષતામાં બેઠક. કચ્છમાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જામકુનરિયા અને કુરણ ગામમાં ડિમોલિશન, ગેરકાયદે 3 મદ્રેસાનું દબાણ કરાયું દૂર. ગીર સોમનાથમાં પકડાયેલા 350 કરોડનું ડ્રગ્સ પકડાવાના કેસમાં ખુલ્યું ઇશાક ઉર્ફે ઈશાર રાવનું નામ. ઇશાકે અગાઉ 4 મોટા કન્સાઇનમેન્ટ પાર પાડ્યાની પણ શક્યતા. સુરતના સારોલી વિસ્તારમાં ગોળીબાર, ભરત કેન્સર હોસ્પિટલ નજીક 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ. વેતનની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠેલી આશા વર્કરની સ્થિતિ કફોડી, બનાસકાંઠાના ડીસામાં મહિલાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ.